નમસ્તે દર્શક મિત્રો, આઈઆરજેપીસીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અબ્રિતિ જાની મકવાના। સર્ચ કરતા પહેલા નજર કરીએ તદ્દન મુખ્ય સમાચાર પર। ભરૂચની સબજેલમાં કેદીઓને ઘર સફાઈ કરવા લઈ જતા ચોરીના મામલે કેદીઓને ટીપી નાખ્યા। કેદીઓને માર મારતા તેની માતાએ એસપીને પોલીસ ફરિયાદ આપી। ભરૂચમાં ફાયર એનઓસી ખરી પર ફાયરના સાધનો એક્ટિવ કેટલા? ફાયર ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું। હોસ્પિટલોનું હબ ગણાતા આરકે કાસ્ટામાં ફાયર સેફટીના સાધનો મોંઘા મંતર। ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી, અનેક વિસ્તારોમાં કલાત્મક તાજિયાઓને આખરી ઓપ। ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ ભરૂચ કોર્ટે પણ તેડું મોકલ્યું। 29 જુલાઈએ હાજર થવાનું ફરમાન। ભરૂચ એસપી સાહેબને સબજેલમાં રહેલા કેદીની માતા એક ફરિયાદ આપી અને કહ્યું, સાહેબ, મારા દીકરાની હાલત બહુ નાજુક છે। જિલ્લા જેલના જેલરે ચોરીની શંકા રાખી 50 થી 60 સપાટા માર્યા છે। રડતી આંખે એસપીને ફરિયાદ કરનારી માતાએ મીડિયા સમક્ષ પણ પોતાની વેદના વ્યક્ત કરી છે। લક્ષ્મણ વસાવા સિવાય અન્ય 2 લોકોને પણ ઢોર માર માર્યા હોય અને થાપાના ભાગે 50 થી 60 સપાટા અને મોહડાના ભાગે તમાચા મારતા મોહડું ફૂલી ગયું હોય તેવા આક્ષેપ સાથે એક પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। આ સમગ્ર મામલો એસપીના શરણે પહોંચ્યો છે, પરંતુ અત્યાચાર ગુજારનાર ઇન્ચાર્જ જેલર હાલ રજા ઉપર ઉતરી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। 50 થી 60 સપાટા માર માર્યા હોય અને તેની તબિયત નાજુક હોય અને જિલ્લા જેલમાં જ સારવાર અપાવીને તેને રીબાતો હોય તેવા પણ આક્ષેપ કર્યા છે। પોતાના દીકરાને સારવારની જરૂર છે તેવી આશા સાથે ભરૂચ એસપીને એક ફરિયાદ આપી છે। જો કે આ સમગ્ર મામલો ગંભીર હોવાના કારણે અને સબજેલમાં સીસીટીવીનો પણ અભાવ હોવાના કારણે એક માતાએ પોતાના દીકરાને સમયસર સારવાર મળે તે માટે માનવ આયોગમાં પણ રાવ નાખી છે। માસી, તમારો છોકરો સબજેલમાં છે, એને શું છે ને કેવી સ્થિતિ છે ત્યારે? મારા છોકરાની એકદમ નાજુક સ્થિતિ છે અને એને હોસ્પિટલની જરૂર છે। તાત્કાલિક એને હોસ્પિટલની સગવડ આપે એવું મેં ઈચ્છું છું। હું કેમ તબિયત લકડે બગડી ગઈ? એને જેલમાં છે, એની બૈડીના ભરણ પોષણના કેસમાં એને જેલમાં લઈ ગયેલા છે અને ચાવડા સાહેબે એને બહુ માર મારેલો છે। એની સાથે બીજા પણ 2 છોકરાઓ છે। કેમ માર્યા? એટલે કઈ ચાવડા સાહેબના ઘરમાં ચોરી થયેલી છે એ બાબતમાં મારેલા છે। કેવું માર્યું છે ને કયા શરીરે વધારે વાગ્યું? મારા છોકરાને પાછળના ભાગે અને જાંઘમાં અને પગમાં બહુ વાગ્યું છે। એને 50 થી 60 સપાટા મારેલા છે અને મોઢાનો ભાગ પણ બહુ સૂજી ગયેલો છે અને હોસ્પિટલની ખૂબ જ જરૂર છે। મારો છોકરો મળી જાય તો એની જવાબદારી કોણ લે? માસી, આજે તમારી પર પોલીસ જેલમાંથી ફોન આવ્યો, તમારા છોકરાનું શું? મારા છોકરાએ એવું કીધું કે મમ્મી, મારી તબિયત બહુ નાજુક છે, તું જલ્દી મને મળવા આવ। આજે મળવા નથી। માસી, કોને ફરિયાદ કરી છે તમે? મેં ડીએસપી સાહેબને પણ આજે જાતે જ અરજી આપીને આવેલો છું। સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પણ ખાસ કરીને પરંપરાગત અને કલાત્મક તાજિયાઓના નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા પણ દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયારો કરવામાં આવ્યા છે। કમિટીના સભ્ય સરફરાજ પઠાણના પણ કહ્યા મુજબ મહોરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે। કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે। ચાંદના દર્શન સાથે અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી જ વિસ્તારમાં બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે। મહોરમના પ્રથમ ચાંદથી તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે। યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર કરવામાં આવેલા ઝીણવટભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્ય સજાવટ પણ કરવામાં આવે છે, જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બને છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। પોલીસની છબી ખડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી છે
અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે નોટિસની બજવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે ફરી નોટિસ ફટકારી છે. સમગ્ર મામલો જુલાઈ 2024માં આપેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે. આરોપ છે કે ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે એવા નિવેદનો કર્યા હતા જેનાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે. આ મામલે ભરૂચના તત્કાલીન એસપીના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા નોટિસ જારી કરવામાં આવી છે. હવે 29 જુલાઈએ ચૈતર વસાવા કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ કરે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર મંડળાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાને હાલમાં કોર્ટે વનકર્મીઓ પર હુમલાના મામલામાં 7 વર્ષની કેદની સજા ફટકારતા તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે વધુ એક કાયદાકીય ગૂંચવણમાં મુકાઈ ગયા છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 23 થી 25 જૂન દરમિયાન યોજાયેલા ત્રિદિવસીય શૈક્ષણિક ઉત્સવના ભાગરૂપે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી શાળામાં જ પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના નાના ભૂલકાઓને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આનંદમય વાતાવરણ વચ્ચે ઉસ્માનભર્યું સ્વાગત કર્યું હતું. અંકલેશ્વર જૂના ભાઠા ગામની પ્રાથમિક શાળાઓમાં પણ વિશેષ કન્યા કેળવણી અને શાળા પ્રગતિ પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર સંધ્યા ભુલ્લર, આરોગ્ય અધિકારી ગાંધીનગર તથા સ્વાતિબા રાહુલજી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી તથા આચાર્ય કિરણ પટેલ, ગામના પ્રાથમિક નાગરિક પંકજ પટેલ, સરપંચ દીપકભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ સહિતનાઓ પણ જોડાયા હતા અને ગામનો શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ કર્યો હતો. સમાજ સેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી એક યાદગાર મુલાકાત અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન ભરૂચના PSI વૈશાલીબેન આહિરે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાના નિવાસ કરતા મનોદિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી. વૈશાલીબેન આહિરે કહ્યું હતું કે બાળકો સાથે હળીમળીને વાતચીત કરી તેમની દૈનિક પ્રવૃત્તિઓ, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. બાળકો સાથે સમય વિતાવતા તેમણે તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે તેમણે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનોદિવ્યાંગ બાળકોના સ્વાસ્થ્ય વિકાસ, સંભાળ, શિક્ષણ અને પુનર્વસન માટે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી. સમાજના દરેક વર્ગે આવા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેમના વિકાસમાં યોગદાન આપવું જોઈએ તેવું પણ તેઓએ કહ્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાની ગૌશાળાની પણ મુલાકાત કરી હતી. ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં 10 કોમર્શિયલ અને 55 જેટલી ઇમારતો મોટી આવેલી છે, જેમાં 10 મોટી અને 5 હોટલ અને 9 સ્કૂલ સિટી વિસ્તાર. પરંતુ ભરૂચ નગરપાલિકાની હદ સિવાયના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં 10 થી 12 માળની ઇમારતો ઊભી થઈ ગઈ છે અને ઘણી ઇમારતોમાં ફાયર સુવિધા નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારની જ વાત કરીએ તો મૂન રેસિડેન્સી, અમદાવાદી તવાફરાઈની ઉપર જમજમ ટાવર સહિત ઘણા એવા બિલ્ડિંગો પણ છે કે જે ગેરકાયદેસર હોય અને પૂર્વપટ્ટી વિસ્તારમાં પણ જાડેશ્વર સહિતના તવરા રોડ ઉપરના ઘણા મોટા એપાર્ટમેન્ટો બની ગયા હોય, પરંતુ રેસિડેન્સીમાં પણ ખાનગી ટ્યુશન ક્લાસો પણ ચલાવાતા હોય છે. ત્યારે ફાયર સેફટીને લઈને ફાયરની સુવિધા માટેની તકેદારી આખરે કોણ રાખશે તેવા અનેક સવાલો ઊભા થયા છે. ભરૂચમાં વેલફેર અગ્નિકાંડ, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ લખનઉમાં પણ અગ્નિકાંડ બાદ પણ મોટા એપાર્ટમેન્ટો ફાયર NOC વિનાના હોય અને ફાયર NOC લીધેલી હોય તેમના ફાયરના સાધનો પણ ઉપયોગમાં લઈ શકાય તેવા છે કે કેમ તે બાબતે ભરૂચમાં હોસ્પિટલોનું હબ ગણાતા RK કાસ્ટામાં 10 થી વધુ હોસ્પિટલ હોય તેની ફાયરની સિસ્ટમ ચકાસવામાં આવતા ડીઝલ પંપ બંધ, હાઇડ્રોઝરી બદલવા તથા પેનલ મરામત અને ટાંકીમાં પણ કચરાના ઢગલા હોવાનું સામે આવતા અને આગ લાગે તો ફાયર સેફટીના સાધનો કામ ન કરી શકે તેવી સ્થિતિમાં હોય, જેથી ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ ફાયર સેફટીના સાધનોની મરામત કરાવવા માટે નોટિસ તો ફટકારી છે. જોકે ભરૂચમાં સ્કૂલો, હોટલો અને રેસિડેન્સી તથા કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફટીના સાધનો હાલમાં ચાલુ સ્થિતિમાં છે કે કેમ તેનું નિરીક્ષણ કરવા માટે પણ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એક સમિતિની રચનાની જરૂર છે, જેમાં સમિતિની રચનાની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરે. જો ફાયર સેફટીના સાધનો કામ ન કરી શકતા હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભરૂચ જિલ્લામાં કોઈ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ઘટી ન શકે અને લોકો સુરક્ષિત રહે તે જરૂરી બની ગયું છે.
ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર મોટી બિલ્ડિંગો, હોસ્પિટલો, હાઈરેઝ બિલ્ડિંગો તેમજ ગેમ ઝોન અને અન્ય જે પણ ગેટ ટુ ગેધરિંગના પ્લેસીસ હોય છે તેવી જગ્યાઓએ અવારનવાર ફાયર સેફ્ટી અર્થેનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. તે જ અંતર્ગત આજ રોજ આરકે કાસ્ટા સ્થિત ડોક્ટર હાઉસનું ફાયર સેફ્ટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમને ઘણી બધી ક્ષતિઓ માલુમ થયેલ છે. જેમાં મેઇન ઇલેક્ટ્રિક પંપ ચાલુ હાલતમાં માલુમ થયેલ છે, પરંતુ જે ડીઝલ પંપ બેકઅપ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે ડીઝલ પંપ હાલમાં બંધ હાલતમાં માલુમ થયો છે. જે બાબતની તેઓને અમે નોટિસ આપી દિન 15માં તાકીદે તેઓને રિપેર કરી અમારી કચેરીમાં જાણ કરવા માટેની એક નોટિસ પાઠવવામાં આવશે. ભરૂચ જિલ્લાના શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસાળાનો 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. 24/6/2026 રોજ ધામધૂમથી ઉજવવામાં આવેલા ભાવિક ભક્તો માટે સવારથી જ 11:15 કલાકેથી 3:15 કલાક સુધી દર્શન માટે મંદિર ખોલવામાં આવ્યું હતું. માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. વર્ષમાં એક જ વાર ખુલે છે આ મંદિરનું મૂળ સ્થાનક ભરૂચનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસાળા એ અનેક ભાવિક ભક્તોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું સ્થળ છે. આ મંદિરમાં 3 ઓક્ટોબર 1976ને આસો સુદ 10ના રોજ સવારે 7:30 કલાકે મહાકાળી માતાજીનું આગમન થયું હતું. ત્યારથી ભાવિ ભક્તો સાત્વિક મનોકામના પણ પૂર્ણ થયાની ચર્ચા છે. આજનો દિવસ જેઠ સુદ દસમના દિવસે મહાકાળી માતાજીને પાવાગઢથી લાવી ઓસાળા મુકામે પૂજ્ય માનસિંહભાઈ ઈડોદરા માન ગુરુએ સ્થાપના કરી હતી. તે દિવસથી દર વર્ષે જેઠ સુદ દસમના દિવસે સાલગીરા મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં સવારથી જ મોટા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની સબજેલમાં કેદીઓને ઘર સફાઈ કરવા લઈ જતા ચોરીના મામલે કેદીઓને ટીપી નાખ્યા. કેદીઓને માર મારતા તેની માતાએ એસપીને પોલીસ ફરિયાદ આપી. ભરૂચમાં ફાયર એનઓસી ખરી પર ફાયરના સાધનો એક્ટિવ કેટલા? ફાયર ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું. હોસ્પિટલોનું હબ ગણાતા આરકે કાસ્ટામાં ફાયર સેફ્ટીના સાધનો મોંઘા મંતર. ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી. અનેક વિસ્તારોમાં કલાત્મક તાજિયાઓને આખરી ઓપ. ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ ભરૂચ કોર્ટે પણ તેડું મોકલ્યું. 29 જુલાઈએ હાજર થવાનું ફરમાન. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.